લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ 11 ગુરુવાર, તારીખ 24/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:03. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જો આપણને કુદરતી સહાય મળતી રહે ને તો જીવન આપણું સરળ થાય છે અને એના માટે પ્રભુને પ્રાર્થના કરવી જરૂરી. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો હંમેશા સહાયમાં આગળ પડતા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં ક્યારેક હારવું પણ જરૂરી હોય છે, કેમ કે આપણા અભિમાનને પણ આપણે નિયંત્રિત રાખવું પડે ને, તો ક્યારેક ક્યારેક હાર મેળવવી જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બસની યાત્રા આપણે કરતા હોય ને ચક્કર આવતા હોય ને તો મોઢામાં લવિંગ અથવા તજનો ટુકડો મૂકવો જોઈએ. એ ચૂસતા રહેશો ને તો ચક્કર આવતા બંધ થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે છે ને કોઈક વ્યક્તિ તમારી પાસે સલાહ માંગે તો જ આપજો. વગર વિચારીએ કોઈને પણ માંગ્યા વગર સલાહ આપતા નહીં. એનું કારણ છે ને બહુ મહત્વનું છે, પણ લોકોને ખબર જ નથી. કારણ કે જેમને સલાહની જરૂર છે એવા માણસને સાચી સલાહ ક્યારેય ગમતી નથી. તમે જાતે અનુભવ કરી લેજો. તમને એમ લાગે કે આને મારે સાચી સલાહ આપી છે તો તમે આપશો ને તો એને નહીં ગમે. તો વણમાંગી સલાહ ક્યારે પણ કોઈને આપવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે મારી એક સલાહ પણ છે કે તમારા પોતાના વિચારોને અમલમાં લાવવાની જીદ આજે કરતા નહીં તો તમારા માન સન્માનને ઠેસ લાગી શકે છે. તો આ બાબત પર સમજી વિચારીને આગળ વધજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે ભાગીદારીના કામકાજમાં સંભાળીને ચાલવાનું છે. ખૂબ સમજી વિચારીને આજે નિર્ણય લેવાના છે. ઉતાવળમાં કરેલો નિર્ણય આજે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમને તમારા ઉપલા અધિકારી અને તમારા સહકર્મીઓ ખૂબ જ સારો સાથ આપશે અને પારિવારિક શાંતિ જળવાતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ છે ને આજે કુટુંબની એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવાનો છે. આજે કુટુંબમાં કોઈ નાના મોટા વાદ વિવાદ થાય, કોઈ વિખવાદ થાય તો એને ટાળવાની કોશિશ કરજો. એ આગળ ન વધે એની સાર સંભાળ અવશ્ય લેજો. મિથુન રાશિવાળા માટે આજે આરોગ્ય સતાવી શકે છે. આજનો શુભ રંગ આછો નારંગી. કર્ક રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. આગળની કરેલી બચતથી આજે તમને બહુ મોટો અને સારો લાભ પ્રાપ્ત થાય. આજે તમારા સહકર્મી અને તમારા સ્નેહીઓથી તમને ફાયદો મળે. આજે કોઈ આર્થિક પ્રશ્નની બાબતે કંઈક કામ અટકતું હશે તો એનું સકારાત્મક પરિણામ તમે જાતે લાવી શકશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામ માટે કોઈ નાનકડા પ્રવાસની શક્યતાઓ નકારી નથી શકાતી. આજનો કરેલો પ્રવાસ વ્યાપારિક કામમાં બહુ મોટી અને સારી સફળતા અપાવે અને આવનારો સમય આપણા માટે આર્થિક રીતે મજબૂત બનતો પણ દેખાય. આજે તમે મનમાં જે કાર્ય માટે વિચારેલું છે ને એમાં ઈચ્છિત પરિણામ તમને મળી શકે. આજનો શુભ રંગ કેસરી.
કન્યા રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડી ધીરી થાય, પણ મિત્રો થોડી ધીરજ રાખીને ચાલજો તો બપોર પછી તમારું ધારેલું પરિણામ તમે કામકાજ અંગે લઈ શકશો. આજે છે ને કોઈ અધૂરા કાર્ય પણ તમે હાથમાં લેશો ને તો શરૂઆત ધીમી પણ બપોર પછી એનું પરિણામ આપણે ખૂબ જ ઝડપથી મેળવી શકીશું અને સારું પરિણામ મેળવી શકશું. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, પણ મિત્રો આજે તમારે આ તક જડાવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરવાની. ધીમા પગલે એ તકને સાથે લઈને ચાલવાનું છે, જેથી કરીને આપણે એ તકનો સારામાં સારો લાભ લઈ શકીએ. આજે આ તક ઝડપવામાં સફળતા મેળવી લેશો તો તમારી જે માનસિક પરિસ્થિતિ છે ને એમાં ખૂબ જ મોટો અને સારો સુધારો આવે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા આજે હરીફો પર વિજય મેળવીને આગળ ચાલે, મનની ધારેલી સફળતા જાતે મેળવી શકે. આર્થિક બાબતોમાં થોડુંક વિચારીને સમજીને આગળ ચાલશો તો ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે તમારે પારિવારિક સમસ્યાઓનું નિવારણ લાવવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. આજે તમારે ખર્ચાઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી. આજે વેપારમાં આપણી સાથે કામ કરનારા વેપારીઓનો સારો સાથ સહકાર મળે અને વેપારને આજે આપણે આગળ વધારી શકીએ. આજે સાંજનો હિસાબ આપણને આપણી આર્થિક પ્રગતિ ચોક્કસ રીતે વધતી બતાવે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે માંગલિક કાર્યમાં આગળ વધી શકાય, એના માટેનું આયોજન કરી શકાય અને કામને સફળતા આપવા માટે આપણી મહેનત આજે પૂરતી સાબિત થાય. આજે કદાચ તમારી નાણાકીય જવાબદારી વધતી દેખાય, એની પર થોડું ધ્યાન જરૂર આપજો. આજનો શુભ રંગ સફેદ. કુંભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. ખાવું પીવું, બહાર તડકામાં ફરો તો પોતાની જાતનું રક્ષણ જાતે કરજો. મિત્રો, આજે તમારા વ્યક્તિગત સંબંધો પર તમારે પૂરતું ધ્યાન આપવું પડશે, નહીં તો ત્યાં મુશ્કેલી સર્જાઈ શકે છે. ટૂંકમાં કહું તો આજે દિવસ સમજી વિચારીને ધીરજ રાખીને પસાર કરવો જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પોતાનું લક્ષ્ય આપણી નજીક આવતું દેખાય અને ચોક્કસપણે આજે આપણે સફળતા મેળવવાનો દિવસ છે. તો આજે એવી કોઈ ભૂલ નહીં કરતા, આળસ નહીં કરતા કે ભાઈ આજે આપણને મળનારી સફળતા આપણે દૂર જતી જોઈએ. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી. તો ચાલો બદલીએ જી. નમસ્તે.